પેટ્રોલમાં 20% ઇથાનોલ ભેળવવાથી શું ખરેખર 2023 પહેલાં બનેલી મોટરના એન્જિનને નુકસાન થાય છે? રબર જેવા તેના ભાગો ખરાબ થાય છે અને જો થતા હોય તો શા માટે? ઉપરાંત E10 પછી E20 અચાનક વિવાદના કેન્દ્રમાં કેમ આવ્યું? માત્ર વિજ્ઞાન અને એન્જિનિયરિંગના આધારે આજે કરીશું E20 ફ્યુઅલનું ટેકનિકલ વિશ્લેષણ. નમસ્કાર. વિવાદમાં ઘેરાયેલા મોટરકારના E20 ફ્યુઅલ વિશે આજે થોડીક વિજ્ઞાન ચર્ચા, જેમાં તે ફ્યુઅલના અમુક ટેકનિકલ અને કેમિકલ પાસા રજૂ કરવાના થાય છે. આપણે પહેલેથી શરૂઆત કરીએ. અમેરિકન માલિકીની જનરલ મોટર્સ ઇન્ડિયા લિમિટેડે 101 વર્ષ પહેલાં ડિસેમ્બર 1928માં મુંબઈના શિવરી ખાતે છૂટક પૂર્જા જોડીને શેવરોલેટ મોટરકાર બનાવવાનું શરૂ કર્યું. આ કારખાનું નાખવામાં આવ્યું તેના થોડા મહિના પહેલાં બર્મા ઓઇલ કંપનીએ એ જ શહેરના વરલીમાં ભારતનું સર્વપ્રથમ પેટ્રોલ પંપ સ્થાપ્યું. કેટલાક લોકો કુતૂહલના માર્યા તે નવીનતાને અવલોકી રહ્યા છે, કારણ કે એ વખતે ખરેખર પેટ્રોલ પંપ નવીનતા હતું. બર્મા ઓઇલ કંપનીએ પ્રતિ લિટરના 12 પૈસાના ભાવે પેટ્રોલ વેચવાનું શરૂ કર્યું. મુંબઈમાં ત્યારે થોડા હજાર લેખે જ ગણાય એટલી મોટરો હતી, તેથી પેટ્રોલનો વપરાશ સેજ ઓછો હતો. આયાત પણ ખાસ નહીં. આજે ભારત તેની જરૂરિયાતનું 85% જેટલું પેટ્રોલિયમ આયાત કરે છે. પેસેન્જર કારની સંખ્યા આશરે 5 કરોડ છે અને પેટ્રોલ પંપ તો 1 લાખ કરતાં પણ વધારે છે. પેટ્રોલિયમની આયાત માટે 12 મહિને $140 અબજ થી $145 અબજનું બિલ ચૂકવવાનું થાય છે, જે આપણા દેશના અર્થતંત્ર માટે ગંભીર માત્રામાં રક્તસ્રાવ થયા બરાબર છે. ઇમ્પોર્ટ બિલ જરા ઘટે તે આશયે કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 20% ઇથાનોલનો બેક કરવાનો નિર્ણય લીધો. ભૂલી જવાયું કે વખત ના વાજા વખતે વાગે માટે નિર્ણયને કાચી મુદતે અમલમાં મૂકી દીધો. મૂળ પ્લાન 2030ની સાલ દરમિયાન પેટ્રોલમાં 20% ઇથાનોલનો બેક કરવાનો હતો, પરંતુ કેન્દ્ર સરકારે તેને બદલે એપ્રિલ 2025માં અમલીકરણ કરી નાખ્યું. બીજા શબ્દોમાં કહો તો નિર્ધારિત થયેલી મુદત 8 વર્ષ લાંબી હતી, જ્યારે સરકારે તેને 5 વર્ષ વહેલી કરી દીધી. હાલ E20 ફ્યુઅલ સામે ચોમેર વિરોધ જાગ્યો છે. વિજ્ઞાન મુજબ જોતાં વિરોધ એકંદરે વાજબી છે. એપ્રિલ 1, 2023 પછી બનેલી પેટ્રોલ કાર E20 બળતણ સાથે કામ પાડી શકે છે, પણ તે પહેલાંની મોટરોના એન્જિનોમાં ઇથાનોલને કારણે અમુક ડખા પેદા થાય છે. ઇથાનોલ તેના મૂળ નામે ઇથાઇલ આલ્કોહોલ છે. આલ્કોહોલ તેના સંસર્ગમાં આવતા મોટાભાગના પદાર્થોનું ક્ષારણ એટલે કે ખવાણ કરે છે. અંગ્રેજી શબ્દ પ્રમાણે ઇથાનોલ એટલે કે ઇથાઇલ આલ્કોહોલ કોરોઝિવ છે. એપ્રિલ 2023 પહેલાં બનેલી મોટરકારના એન્જિનમાં ખાસ કરીને જે ભાગો રબરના હોય તેમને નુકસાન પહોંચે છે. સૌથી વધુ ખવાણ એટલે કે સૌથી વધુ કોરોઝન એન્જિનના અહીં ચિત્રમાં બતાવેલા ફ્યુઅલ ડિલિવરી હોઝ, કાર્બ્યુરેટર, ફ્યુઅલ પંપ, ફ્યુઅલ ફિલ્ટર, ઓ-રિંગ, ગાસ્કેટ, ફ્યુઅલ ઇન્જેક્ટર વગેરેનું થાય છે. આ બધી ચીજોમાં સિલિકોન રબર, સ્થિતિસ્થાપક પોલિમર કે પછી PVC અથવા હાઈ ડેન્સિટી રબર વપરાય છે. ઇથાનોલ સાથે તે પદાર્થોને બનતું નથી. ઇથાનોલ મૂળભૂત રીતે આલ્કોહોલ હોવાને લીધે ગુણધર્મે સોલ્વન્ટ પણ છે, એટલે કે દ્રાવક પણ છે. આ બીજી સમસ્યા છે. એપ્રિલ 2023 પહેલાં જે મોટરો બની તેમાં પોલિમર તથા સિલિકોન રબરવાળા યાંત્રિક સાધનોની આંતરિક સપાટીએ લાંબે ગાળે ઘસારાનું જે આછું પડ જમા થયું હોય તે ઇથાનોલમાં ઓગળી જાય છે, કારણ કે ઇથાનોલ દ્રાવક છે. આ કચરો અગત્યના યાંત્રિક ભાગો પર જામવા માંડે છે. એક યા બીજા યંત્રનું છેવટે બ્લોકેજ થાય છે. એન્જિનમાં ફરી ખોટકો થતાં મોટર માલિકે એકાદ ગેરેજવાળાને ખટાવવાનો થાય છે. વધુ એક મુશ્કેલી પણ છે. શુગર ફેક્ટરી ઇથાનોલ બનાવે ત્યાંથી શરૂ કરીને E20ના ઘટક તરીકે મોટરકારની ફ્યુઅલ ટેન્કમાં તે રેડાય ત્યાં સુધી તેનું સીલબંધ રીતે સ્ટોરેજ કરવું અનિવાર્ય છે, કેમ કે ઇથાનોલ હાઇગ્રોસ્કોપિક છે, અર્થાત ભેજ શોષક છે, કે પછી એમ કહો કે આર્દ્રતા શોષક છે. ખુલ્લામાં રહે તો વાતાવરણનો ભેજ ગ્રહણ કરવા માંડે છે. આપણે ત્યાં પેટ્રોલ પંપની અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક પૂરેપૂરી વોટરપ્રૂફ હોય કે કેમ
અને ખાસ કરી ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદ પછી જમીન પર જે પાણીનો ભરાવો થાય તેમાં અમુક પાણીનું તે સ્ટોરેજ ટેન્કમાં ગળતર થતું હોય કે કેમ તે કહેવું મુશ્કેલ છે. દ્રષ્ટાંત પૂરતું ધારી લો કે અલ્પ માત્રામાં ગળતર થાય છે. આ નજીવી માત્રા જ્યારે 0.5% કરતાં વધી જાય ત્યારે ઇથાનોલ પાણી સાથે સંયોજન નહીં પણ માત્ર બંધન રચે છે. આલ્કોહોલ વત્તા પાણીનું મિશ્રણ તૈયાર થાય છે. ઇથાનોલ કરતાં પાણીની ઘનતા 25% વધારે છે. નતીજા રૂપે એટલું મિશ્રણ સ્ટોરેજ ટેન્કના તળિયે બેસી જાય છે. આ ભારે ઘનતાવાળું E20 જે મોટરકારની ફ્યુલ ટેન્કમાં ભરાય તે કાર મોકળા રસ્તે પણ સડસડાટ હંકારી શકે નહીં. ફરીને ઝટકા ખાવા લાગે, કેમ કે ફ્યુલ ઉપરાંત પાણી તેને નડતરરૂપ બનતું હોય છે. ઉપરાંત પ્રતિ લીટરે પેટ્રોલ દ્વારા મળવાપાત્ર લેખાય એટલી એવરેજ પણ મળે નહીં, કારણ કે પાણીમાં સ્વાભાવિક છે કે ઉર્જા હોતી નથી. બીજો એક સવાલ અહીં પેદા થાય છે. 2023ના વર્ષ પહેલાં બનેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ, બલેનો, વેગન આર તથા હોન્ડા એમેઝ અને ટાટા પંચ વગેરે મોટરોને E10 ફ્યુલ માફક આવી જાય છે, તો બીજા માત્ર 10%નો વધારો કેમ થતો નથી? ઇથાનોલના કેમિકલ બંધારણમાં તેનું કારણ રહેલું છે. ઇથાનોલ 10%ને બદલે 20% કરો ત્યારે પ્રમાણ બમણું થાય, પરંતુ ઇથાનોલના નકારાત્મક રાસાયણિક ગુણધર્મો અનેક ગણો પ્રભાવ ધારણ કરે છે. હિસાબ અહીં 10 + 10 = 20 જેવો બેસતો નથી. નઠારો ગુણધર્મ સરવાળાને બદલે ગુણાંકમાં વધી જવા પામે છે. આ બધા પ્રશ્નોનો એકમાત્ર ઇલાજ છે 2030 સુધી થોભો, રાહ જુઓ, અથવા તો 2023 પહેલાં બનેલી મોટરોના નંદવાતા પાર્ટ્સ બદલી નાખો. ધન્યવાદ.